નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મળીએ છીએ અર્થશાસ્ત્ર વિષયમાં. ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષય, પ્રકરણ 10 અંદાજપત્ર. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક જે છે એની આજે ચર્ચા કરીએ રાજ્ય સરકારના અંદાજપત્ર અને એના ખાતાઓ. બરાબર, મુખ્યત્વે બે ખાતાઓ હોય છે. આગળ આપણે ચર્ચા કરી જ ગયા છે કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિશે. મહેસૂલી ખાતું રાજ્ય સરકારનું અને રાજ્ય સરકારનું મૂડી ખાતું, આમ બે પ્રકાર હોય છે. એમાં પેટા પ્રકાર જે છે આવક જમા અને ઉધાર ખર્ચ જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો ચર્ચા કરીએ રાજ્ય સરકાર જે છે એનું અંદાજપત્ર. હવે રાજ્ય સરકારના અંદાજપત્ર જે છે એમાં ભારત જે છે એમાં કેન્દ્ર સરકાર જે છે એના કરતાં રાજ્ય સરકાર જે છે એનો કાર્યભાર જે છે એ વધુ હોય છે, અથવા તો જવાબદારી જે છે એ વધુ જોવા મળે છે. તો એ મુજબ જે છે એ રાજ્ય સરકારનું અંદાજપત્ર જે છે આપણે નીચે મુજબ જે છે ચર્ચા કરીએ. રાજ્ય સરકારનું મહેસૂલી ખાતું. બરાબર, પહેલું ખાતું, એમાં આવક જમા અને ઉધાર ખર્ચ જે છે એના વિશે ચર્ચા કરીએ. પહેલાં જે છે એ આવક જમા જે છે એના વિશે ચર્ચા કરીએ. હવે આવક જમા જે છે એમાં જોઈએ તો મહેસૂલી ખાતો જે છે એમાં આવક જમા, પહેલી બાબત જે છે એ કેન્દ્રીય વેરાઓમાંથી મળેલો હિસ્સો. બરાબર, જે કંઈ પણ નાણાં પંચ જે છે એ ચાલતી હોય એ પ્રમાણે એની જે ભલામણ કે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે જે છે એ શું જોવા મળે છે, એ વેરાઓ જે છે વસૂલ કરવામાં આવે છે. અને એ વસૂલી આવક જે છે એ રાજ્ય સરકાર જે છે એનું શું બને છે, આવક બનતી હોય છે. દાખલા તરીકે અન્ય પાણી વેરો છે કે પછી ટેક્સ છે કે બરાબર, જે આપણે વિવિધ ચીજ વસ્તુ જે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે છે, આ બધી બાબતો જે છે, વીજળી છે, અલગ અલગ જાતની વેરાઓ જે છે એ કે ટેક્સ જે છે લેવામાં આવે છે. તે વર્તમાન સમયમાં વિદ્યાર્થી મિત્રો નાણાં પંચ જે છે એ નથી ચાલતું. બરાબર, હવે જે છે એ નીતિ આયોગ જે છે એનું સરકાર જે છે એનું ભલામણ કરે છે, નીતિ આયોગ. બરાબર, એને નીતિ કહેવાય છે. બીજું જે છે એ રાજ્ય સરકારના કરવેરાની આવકો એ જમા આવક જે છે એમાં નોંધવામાં આવે છે. બરાબર, રાજ્ય સરકારની જમા આવક, જેમાં ખેતી ઉપરનો જે કર લાગે છે, જેને આપણે મહેસૂલ તરીકે ઓળખાવીએ છીએ. બરાબર, તે બાબત જે છે ખેતી ઉપજ જે છે એમાંથી જે કંઈ પણ હિસ્સા કે ટકાવારી જે છે એ, બરાબર, વર્તમાનમાં આ ટેક્સ જે છે એ લાગુ પડતો નથી. બરાબર, ખેતી કે મહેસૂલ જે છે એ પણ અત્યારે જે છે એ વર્તમાન સમયમાં ટેક્સ જે છે એ સરકારે બાદ કરી દીધો છે. સ્ટેમ્પ ડ્યુટી જે છે કે રાજ્યની આબકારી જકાત છે, વેચાણ પરથી જે મૂલ્ય કર થાય છે, વાહન વ્યવહાર કર, વીજળી, મનોરંજન કે પછી અન્ય કરવેરાઓ જે છે, અને વિવિધ અનુદાનો અને ભેટ જે છે એ બાબતો જે છે રાજ્ય સરકારના કરવેરાઓ જે છે એ ક્યાં નોંધાય છે, આવક જમા જે છે એમાં નોંધાતા હોય છે. આ થઈ રાજ્ય સરકાર જે છે એનું મહેસૂલી ખાતાની આવકો થઈ, અને આ ક્ષેત્રમાંથી એને આવક મળે છે. બીજી બાજુ જે ચર્ચા કરીએ તો ખર્ચ ઉધાર એટલે કે રાજ્ય સરકાર જે છે આખા વર્ષ દરમિયાન કેટલા ક્ષેત્રમાં ખર્ચ કરે છે એ બાબત જે છે અહીંયા દર્શાવવામાં આવે છે. અને એનું ખર્ચ જે છે એ આખા વર્ષનું અંદાજ જે છે એ નક્કી થાય છે. તો ખર્ચ જે છે એમાં વિકાસલક્ષી ખર્ચાઓ જે છે ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી બાબતો જે છે. વિકાસલક્ષી ખર્ચા સામાજિક સેવાઓ, શિક્ષણ, આરોગ્ય છે, પોષણયુક્ત આહાર જે છે કે પછી પાણી, શુદ્ધ પાણી, પાણી પુરવઠો વગેરે કલ્યાણ, એમની પાસે જે છે એ જે કંઈ પણ સરકાર દ્વારા જે છે જે પણ ખર્ચા હોય છે, અથવા તો સરકાર જે વ્યવસ્થા કરી આપે છે એનું જે છે એ ખર્ચ આવે છે. અને એ ખર્ચ જે છે એ ખર્ચ કે ઉધાર બાજુમાં નોંધાતું હોય છે. બીજી બાબત છે વિકાસલક્ષી ખર્ચામાં કૃષિ, ગ્રામીણ વિકાસ જે છે, ખેડૂતોનો વિકાસ અંતર્ગત કેટલાક કાર્યક્રમો જે છે સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. સિંચાઈની સવલતો પૂરી પાડવામાં આવે છે, ઉદ્યોગોને કેટલીક સહાય કે સબસિડી પૂરી પાડવામાં આવે છે. પરિવહન, સંચાર એટલે કે સંદેશા વ્યવહાર, વિજ્ઞાન, ટેકનોલોજી પાછળ જે છે જે કંઈ પણ ખર્ચ થાય છે એ ખર્ચ બાજુમાં નોંધવામાં આવે છે. એ રાજ્યનો શું છે, ખર્ચ છે. ત્યારબાદ
વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી ખર્ચાઓ. બિન વિકાસલક્ષી ખર્ચાનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો કે આવા ખર્ચાઓ જે છે એ સરકારનો એકતરફી ખર્ચો છે. એનાથી શું નથી થતું, સરકારને કોઈ પણ જાતનું જે છે એ શું નથી મળતું, કોઈ પણ જાતનો ફાયદો થતો નથી સરકારને, બરાબર. પરંતુ એ પ્રજા જે છે એને શું કરી આપે છે, સવલતો જે છે કરી આપે છે. દાખલા તરીકે સામાન્ય સેવા જેવી વહીવટી સેવાઓ, પેન્શન, બરાબર, નિવૃત્તિના લાભો આપે છે, નાણાકીય સેવા વગેરે જે છે પાછળ, બરાબર, વૃદ્ધ પેન્શન યોજના છે વગેરે જે બધી બાબતો જે છે નાગરિકોના વ્યવસ્થા માટે જે છે આ બિન વિકાસલક્ષી ખર્ચાઓનો સમાવેશ થાય છે. તો એ સરકારનો એકતરફી ખર્ચ છે, બરાબર. અન્ય ખર્ચાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાને અપાતું અનુદાન, બરાબર. સ્થાનિક સ્વરાજની એટલે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે, કોન્ટેનમેન્ટ બોર્ડ છે કે પછી નોટિફાઈડ ટાઉન એરિયાઓ જે છે એમને જે કંઈ પણ સરકાર જે છે, રાજ્ય સરકાર જે છે જે સહાય કરે છે, અનુદાન આપે છે, એ રાજ્ય સરકારનો ખર્ચ છે. તો આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો રાજ્ય સરકારનું મહેસૂલી ખાતું. હવે નેક્સ્ટ જે છે એની વાત કરીએ રાજ્ય સરકારનું મૂડી ખાતું. મૂડી ખાતાની જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા સ્પષ્ટ થશે કે આવક જમા જે છે મૂડી ખાતામાં કે જાહેર દેવું, રાજ્ય સરકાર જે છે એ સરકારનું આંતરિક દેવું, બરાબર, એટલે કે રાજ્યમાં જે કંઈ પણ એકબીજે સરકાર જે છે કે જે દેવા કરે છે અથવા તો જે ઉછીના નાણાં લે છે એના પરથી શું થાય છે, ફરી જે છે એ ચૂકવણીઓ થાય તો એની આવકો થતી હોય છે, બરાબર. તો એ આવક જમા બાજુમાં નોંધાય છે. કેન્દ્ર સરકાર તરફથી મળતી લોન અને પેશગીઓ, બરાબર. તો એ લોન અને પેશગીઓ જે છે એ પણ રાજ્ય સરકારની આવક જ થઈ. દાખલા તરીકે દર વર્ષે જે છે એ કેન્દ્ર સરકાર જે છે એ પ્રત્યેક રાજ્યને અમુક જે છે આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને પેકેજો જે છે એ આપે છે. તો એ લોન અને પેશગીઓ જે છે એ રાજ્ય સરકારની શું થઈ, મૂડી આવક જે છે થઈ કહેવાય, મૂડી ખાતાની આવકો. અન્ય બાબતો જે છે સરકારને આપેલી લોન અને પેશગીઓ, બરાબર, જે પેકેજ મળે છે તે. અન્ય મૂડી આવકો વિદેશી મૂડીરોકાણમાંથી પ્રાપ્ત થતી આવકો, બરાબર. વિદેશી મૂડીરોકાણ એટલે કે જે કંઈ પણ વિદેશી સંસ્થાઓ છે, બરાબર, વર્લ્ડ બેંક છે કે પછી મ્યુચ્યુઅલ ફંડ છે કે પછી અન્ય એવા ખાનગી સંસ્થાઓ જે છે એ શું કરે છે, મૂડીરોકાણ જે છે કરે છે. યંત્ર સાધન સામગ્રી કે ટેકનોલોજી જે છે આપણા દેશમાં જે રોકાણ કરે તો એ શું છે, એ આવકો જે છે એ રાજ્ય સરકારની મૂડી ખાતાની આવકમાં જમા થતી હોય છે. લાસ્ટ ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો ખર્ચ બાજુ જે છે અથવા તો ખર્ચ ઉધાર જે છે એમાં વિકાસલક્ષી ખર્ચાઓ જે છે, સામાજિક સેવા પાછળ થતા મૂડી ખર્ચાઓ અને આર્થિક સેવા પાછળ થતા ખર્ચાઓ. હવે સામાજિક સેવાઓ જે છે એમાં આવી જશે કે આપણે જોઈ ગયા શિક્ષણ છે, આરોગ્ય છે, બરાબર. ત્યારબાદ જે છે એ રોડ રસ્તા જે છે કે વીજળી છે, આ બધી બાબતો જે છે એ પાણી છે, ગટર વ્યવસ્થા, આ બધી બાબતો જે છે એ સામાજિક સેવાને લગતી વિકાસલક્ષી મૂડીરોકાણ પાછળ જે ખર્ચા થાય છે તે, બરાબર. અને આર્થિક સેવાઓ જે છે એમાં જોઈએ તો વિવિધ ઉદ્યોગો સ્થાપવા માટે જે સહાય કે અનુદાનો આપવામાં આવે છે, બરાબર, સબસિડી વગેરે જે છે. ત્યારબાદ જે છે એ કેટલાક સરકાર જે છે રોજગારીલક્ષી કાર્યક્રમો જે છે એ માટે સરકાર જે છે શું કરે છે, ખર્ચ કરતા હોય છે. તો એ બાબત જે છે વિકાસલક્ષી ખર્ચા કે આર્થિક સેવા પાછળ થતું ખર્ચ કહેવાશે. બિન વિકાસલક્ષી ખર્ચ જે છે સામાન્ય સેવા પાછળ થતું મૂડીરોકાણ, સામાન્ય સેવાઓ, બરાબર. તેવી રીતે જાહેર દેવાની ચૂકવણી, દેવું હોય, દાખલા તરીકે સરકાર જે છે એ રાજ્ય સરકાર છે તો કેન્દ્ર સરકાર પાસેથી ઉછીના નાણાં લે તો એ દેવું જે છે એ ચૂકવવું પડે, બરાબર. તો એ પણ મૂડી ખાતાનું એક ખર્ચ જ છે અને ખર્ચ બાજુમાં નોંધાતું હોય છે. અન્ય ખર્ચાઓ જેવા કે રાજ્ય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સરકારને આપતી લોન અને પેશગીઓ, બરાબર. રાજ્ય સરકાર કોને સહાય કરશે, એનાથી નીચી એટલે કે સ્થાનિક સ્વરાજની સંસ્થા જે છે જેને આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે કે પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે છે, આ બધી બાબતો જે છે એ શું છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. તો એમને શું આપે છે, લોન કે પેકેજ કે જે પેશગી આપે છે એ રાજ્ય સરકારનો ખર્ચ થયો કહેવાય. કેવો ખર્ચ, તો મૂડી પ્રકારનો ખર્ચ થયો કહેવાય. તો આ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરી ગયા રાજ્ય સરકાર જે છે
એનું અંદાજપત્ર, બરાબર. એમાં આપણે બે ખાતાઓ જે છે એની ચર્ચા કરી ગયા, મહેસૂલી ખાતું અને મૂડી ખાતું. એમાં આવક જમા અને ખર્ચ ઉધાર જે છે એની સમજૂતી મેળવી. નેક્સ્ટ ટોપિકમાં વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.